નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. આવરે વરસાદની પ્રાર્થના ફળી. તાપીમાં મેઘરાજાની મહેર, વ્યારા અને વાલોડમાં 102 મિલીમીટર વરસાદ. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આંકડા મુજબ સૌથી વધુ વાલોડ અને વ્યારા તાલુકામાં 102 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ડોલવણમાં 54 મિલીમીટર, સોંગઢમાં 24 મિલીમીટર, ઉકાઈમાં 16 મિલીમીટર અને ઉછલમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. નિઝરના વાંકા ગામે કરુણ અકસ્માત. મજૂર ભરેલી રિક્ષામાંથી પટકાતા મહિલાનું મોત. નિઝર તાલુકાના વાંકા ગામની સીમમાં કામ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા મજૂરો ભરેલી રિક્ષાનું પાછળનું ફાલકું અચાનક ખુલ્લું થઈ જતાં મંજુબેન પાડવી નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રિક્ષા ચાલક અનિલભાઈ પાડવીની પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં રિક્ષા ગફલતભરી રીતે હંકારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં 80 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની નિમણૂક પત્ર એનાયત. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે તાપી જિલ્લામાં ફાળવાયેલા 80 નવનિયુક્તિ મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે તમામ ઉમેદવારોને નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વક ફરજ બજાવી જનસેવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. ઉછલના ટોકરવા નજીક કન્ટેનર વીજ કંપનીનો બોલેરો પર પલટી મારતા અકસ્માત. મોટી જાનહાનિ ટળી. ઉછલ તાલુકાના ટોકરવા ગામની સીમમાં યુપી પાર્સિંગ કન્ટેનરે આગળ જતી એસટી બસને પાછળથી ટક્કર માર્યા બાદ રોડના સાઈડમાં ઊભેલી વીજ કંપનીના સ્ટાફની બોલેરો પર પલટી મારી હતી. અકસ્માતમાં 4 જેટલા કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. બાદમાં સામેથી આવતા અન્ય કન્ટેનરને ટક્કરથી વધુ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્છલ પોલીસ સ્થળ પર પહોંચી વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. 14 દિવસના સમારકામ છતાં પ્રથમ વરસાદમાં જ ગરનાળું પાણીમાં ગરકાવ. લોકોમાં રોષ. વ્યારા શહેરમાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદના પગલે કણજા ફાટક રેલવે ગરનાળામાં અંદાજે 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે આ ગરનાળું સમારકામ માટે 14 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. તેમ છતાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તાપી સેવા સદન હોલમાં વિકાસ કામોની સમીક્ષા બેઠક. સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરને તાકીદ. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ યોજનાઓ અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષાઓ કરવામાં આવી હતી. સાથે તમામ વિકાસ કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. દૂધ સંજીવની યોજનાની ક્ષતિઓથી આઈસીડીએસ વિભાગ સવાલોના ઘેરામાં. વ્યારાના કાટકુઈ ગામે કલેક્ટરની તપાસમાં દૂધ સંજીવની યોજનામાં ક્ષતિઓ સામે આવતા સંબંધિત કર્મચારીઓને નોટિસ અપાઈ છે. ઘટનાને પગલે બાળકોના પોષણની જવાબદારી સંભાળતા આઈસીડીએસ વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. જિલ્લામાં કાયમી પ્રોગ્રામ ઓફિસરના અભાવે હાલ એક સીડીપીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વાલોડ પોલીસે ભરણપોષણ કેસમાં સજા પામેલો આરોપીને ઝડપી પાડ્યો. વાલોડ પોલીસે ભરણપોષણના કેસમાં કોર્ટ દ્વારા 160 દિવસની કેદની સજા ફટકારવામાં આવેલા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ફેમિલી કોર્ટના હુકમના આધારે પોલીસે પ્રતિકભાઈ રામાડેને વાલોડ હાઈસ્કૂલ નજીકથી ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.